સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર નજીક આવેલ હોટલ પંજાબ પેલેસ પાસે અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ સ્કોર્પિયો કાર અમદાવાદથી રાજસ્થાન તરફ જઈ રહી હતી। તે દરમિયાન કારનું પાછળનું ટાયર અચાનક ફાટી જતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। કાર બેકાબુ બની રોડ વચ્ચે આવેલા ડિવાઈડર સાથે ધડાકેભેર અથડાઈ હતી। ત્યારબાદ કાર આગળ જઈ રહેલા આઈસર ટ્રકના પાછળના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં કાર ચાલકના માથાના ભાગે ઈજાઓ પહોંચતા તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતની જાણ થતાં નેશનલ હાઈવે ઓથોરિટી, રોડ સેફ્ટી ટીમ તેમજ હાઈવે ઓથોરિટીની ક્રેન ઘટના સ્થળે પહોંચી ટીમ દ્વારા અકસ્માત કારને રોડની સાઈડમાં ખસેડી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી। અકસ્માતમાં કારના આગળના ભાગે ભારે નુકસાન પહોંચ્યું હતું। અહેવાલ અલ્પેશ નાયક।